15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદના મોટા તળાવમાં મગરોએ દેખા દેતા નગરજનોમાં ફફડાટ. રોજ નાના પક્ષીઓને શિકાર બનાવતા નગરજનોમાં દહેશતનો માહોલ સર્જાયો. આમોદ શહેરના મધ્યમાં આવેલા મોટા તળાવમાં 2 થી 3 મોટા મગરો તેમજ 2 નાના મગરના બચ્ચા દેખાતા નગરજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મગરો તળાવમાં આવતા નાના પક્ષીઓને પણ શિકાર બનાવી રહ્યા છે. તળાવમાં મગરોનો વસવાટ હોવા છતાં હજુ સુધી પાંજરું મૂકવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે તે અંગે વન વિભાગની કામગીરી સામે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોટા તળાવમાં અગાઉ નાના બાળકો મચ્છી પકડવા જતા હતા, પરંતુ મગરોની હાજરીના પગલે હાલમાં બાળકોને તળાવમાં પ્રવેશ ન કરવા સૂચના આપવામાં આવી છે. તળાવના કોન્ટ્રાક્ટર દ્વારા સિક્યુરિટી ગાર્ડને તેમજ નગરપાલિકા દ્વારા નગરજનોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં દશામાની મૂર્તિ અને ગણપતિની મૂર્તિના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો તળાવ પર ઉમટી પડવાના છે. ત્યારે તળાવમાં મગરોની હાજરી ગંભીર ચિંતાનો વિષય બની જવા પામી છે. વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની રહેશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. માત્ર સાવચેતીની અપીલ પૂરતી છે કે મગરોને પકડવા માટે તંત્ર નક્કર કાર્યવાહી કરશે? કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવાના બદલે વન વિભાગે તાત્કાલિક